bells. તું તો એ છે ને જેણે શિકારીના છોકરાએ પાળ્યો છે? હા, હું એ જ છું, પણ એ કોઈ શિકારી નથી, એ મારા પપ્પા છે. સાંભળ્યું બધાએ? આણે શું કીધું? પેલો માણસ આનો પપ્પા છે. ચિંકુ, હું તને બહુ પ્રેમ કરું છું અને હંમેશા તારી જોડે જ રહેવા માંગુ છું, પણ તું એક સારસ છે. તારે તારા ઝુંડની સાથે ફરવા નીકળવું જોઈએ, અને જ્યારે તેમની સાથે તું આકાશમાં ઉડીશ ને તો એકદમ સેફ રહીશ. આમ કહી ચિંકુ ટિન્ટિનને ભેટી પડ્યો અને ટિન્ટિન પણ તેને ભેટી પડ્યો. બીજી સવારે ફરીથી સારસોનું ટોળું આકાશમાંથી પસાર થતું હતું. જા ચિંકુ, આજે તું તારા ટોળા સાથે અસલી જિંદગી જીવવાનું શીખી લે. આઈ લવ યુ પાપા. આઈ લવ યુ ટુ બેટા. આમ કહી ચિંકુ આકાશમાં ઉડ્યો. કાશા જલ્દી પાછો આવે. હું ઈચ્છું છું કે આપણે ત્રણે હંમેશા સાથે રહીએ, હંમેશા. એ સમયે એક માણસ જંગલમાં ફરી રહ્યો હતો. ક્યાં છે? એ અહીંયા જ ક્યાંક હોવો જોઈએ. આ બાજુ ચિંકુ એના ટોળામાં બધા સારસો સાથે ઉડતો હતો. બધા સારસો પેલા ટેકરા ઉપર ઉતરીને આરામ કરીશું. જી માસ્ટરજી. બધા સારસ એક ટેકરી પર ઉતર્યા તો બધા ચિંકુને હેરાનીથી જોવા લાગ્યા. તું તો એ છે ને જેણે શિકારીના છોકરાએ પાળ્યો છે? હા, હું એ જ છું, પણ એ કોઈ શિકારી નથી, એ મારા પપ્પા છે. સાંભળ્યું બધાએ? આણે શું કીધું? પેલો માણસ આનો પપ્પા છે. એ તારો પિતા ક્યારેય નહીં હોય, પણ અમને એવું લાગે છે કે એણે તને એટલા માટે ઉછેર્યો કે તું જ્યારે મોટો થાય તો તને એનો નાસ્તો બનાવી શકે. જો તેઓ મને મારવા ઈચ્છત ને તો તમારી સાથે મને ક્યારેય ના મોકલત. બીજી બાજુ જંગલમાં ફરીથી અવાજો આવતા હતા. એક બીજો શિકારી આવ્યો છે, એક બીજો શિકારી આવ્યો છે. શું? એક બીજો શિકારી? થોડી વારમાં જંગલના બધા જાનવરો એક જગ્યાએ ભેગા થયા અને સંતાઈને તે માણસનો પીછો કરવા લાગ્યા. એ વખતે ટિન્ટિન તેના ઘરે રેબિટ સાથે આવ્યો હતો. ત્યાં જ પેલો માણસ તેની સામે આવીને ઊભો રહ્યો. ટિન્ટિન, તમે કોણ છો? ટિન્ટિન, મારા દીકરા, હું તારો પિતા છું, તારો પિતા છું. આમ કહીને તે માણસ ટિન્ટિનને ભેટી પડ્યો. બીજા જાનવરો સંતાઈને આ જોતા હતા. છેલ્લા 1 વર્ષથી તને શોધી રહ્યો છું. ભગવાનનો ઉપકાર કે તું મારી સામે છે. આમ કહેતા તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. પપ્પા, હવે તમે મને શોધી લીધો ને, હવે તમે ના રડો. હવે તું મારી સાથે ચલ બેટા. હું તને જંગલની જિંદગી નથી જીવવા દેવા માંગતો. ત્યાં જ રેબિટ ટિન્ટિનને કહે છે, ટિન્ટિન, શું તું હવે મને અને ચિંકુને છોડીને જતો રહીશ? પપ્પા, ચિંકુ મને તેનો પિતા સમજે છે અને રેબિટ પણ મારો ખાસ મિત્ર છે. જો તમે આ બંનેને પણ લઈ જશો ને તો હું તમારી સાથે આવી શકીશ. એવામાં એક સારસ ત્યાં આવી ગયો. ટિન્ટિન, તારા માટે એક સંદેશો છે. શું સંદેશ છે? ચિંકુ હવે તેના ઝુંડમાં જઈને ખૂબ જ ખુશ છે. હવે તે તારી જોડે રહેવા નથી માંગતો. આ સાંભળી ટિન્ટિનની આંખોમાં આંસુ આવ્યા. એવું કેવી રીતે કહી શકે? અમને તેની પાસે લઈ ચલો. રહેવા દે રેબિટ, ચિંકુ હવે બહુ ખુશ છે, એટલે મને હવે ચિંતા નથી કે તે મારા વિશે શું વિચારે છે. તું ઈચ્છે તો મારી સાથે આવી શકે છે. ના, હવે હું ચિંકુ સાથે વાત કરીને જ રહીશ. ટિન્ટિન, તું પણ ના જા, તું પણ રોકાઈ જા. ટિન્ટિન બેટા, તું મારી સાથે ચાલ. હવે હું અહીં નહીં રોકાઈ શકું. સોરી રેબિટ, હું મારા પિતાની વાત નથી ટાળી શકતો. મારે જવું જ પડશે. ચિંકુને મારી ગુડ બાય જરૂર બોલી દેજે. આ સાંભળી રેબિટ તેની બખોલમાં ભાગ્યો અને રડવા લાગ્યો. ટિન્ટિન પણ તેના પિતા સાથે જંગલ છોડીને જતો રહ્યો. બીજા બધા જાનવર ફક્ત તમાશો જ જોતા રહ્યા.
થોડા દિવસ પછી ટિન્ટિન તેના પિતા સાથે એક ઘરમાં ગયો જ્યાં ઘણા બધા ખાલી પાંજરાઓ હતા. પપ્પા, આ આટલા બધા પાંજરાઓ આપણા ઘરમાં કેમ છે? કારણ કે એ મારું કામ છે. હું એક શિકારી છું. તમે શિકારી છો? કદાચ એટલે જ બીજા જંગલી જાનવરો મને પણ તમારી જેમ શિકારી સમજ્યા, પણ એમણે મને ક્યારેય નુકસાન પહોંચાડ્યું નથી. ભાવનાઓમાં ના વહી જા ટિન્ટિન. શું તમે મને કહેશો એ જંગલમાં હું કેવી રીતે પહોંચ્યો હતો? બેટા, મને એક મોટો ઓર્ડર મળ્યો હતો જેમાં 50 પશુ પક્ષીઓને પકડીને એમને ચિડિયાઘર મોકલવાના હતા. પણ મોટો ઓર્ડર પૂરો કરવા માટે મને ઘણો સમય લાગી જાત, કારણ કે બધાને જીવતા પકડવાના હતા. તેથી મેં તને બેહોશ કરીને તળાવના રસ્તે જંગલમાં મોકલ્યો, જેથી તું જંગલમાં રહે અને બધા જાનવરો સાથે હળીમળી જાય, એમનો ભરોસો મેળવી લે. તેથી જે દિવસે હું તને ઘરે લઈ આવું, તું દર અઠવાડિયે જંગલમાં જાય અને પોતાની સાથે 3 જાનવરોને ઘરે લઈ આવે, અને આ રીતે 50 જાનવર ભેગા થઈ જાય. આ સાંભળી ટિન્ટિન હેરાન થઈ ગયો. એનો મતલબ છે તમે તમારું કામ કરવા માટે મારો ઉપયોગ કર્યો? જો મને જંગલમાં જાનવરો ખાઈ જાત તો? બેટા, મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો, અને હવે તારી પાસે પણ કોઈ રસ્તો જ નથી. હવે મારું કામ કરવામાં મારી મદદ કર. હું એવું નહીં કરું પપ્પા. તો ઠીક છે, જ્યાં સુધી તું હા નથી કહેતો ત્યાં સુધી આ પાંજરામાં કેદ રહીશ. આમ કહી તેણે ટિન્ટિનને એક પાંજરામાં પૂર્યો અને બહાર તાળું મારી દીધું. આ બાજુ રેબિટ પણ ચિંકુની પાસે પહોંચી ગયો હતો. ચિંકુ, તને શું થયું છે? તું ટિન્ટિનને મળવા નથી માંગતો? આ સારસોએ તારી ઉપર એવો કયો જાદુ કર્યો છે જે તું આ રીતે ટિન્ટિનને જ ભૂલી ગયો? એવું કશું નથી રેબિટ. તો પછી પેલી ખબર, આ અમારા માસ્ટર છે, તે ટિન્ટિન વિશે ઊંધી સીધી વાતો કરતા હતા. એ કહેતા હતા કે તે મને પ્રેમ નથી કરતો, એ બસ એક ઢોંગ છે. એમની વાતોને ખોટી સાબિત કરવા માટે જ મેં ખોટી ખબર મોકલી હતી, પણ ટિન્ટિને અહીંયા નહીં આવીને તે વાતને સાચી સાબિત કરી નાખી. ટિન્ટિન તને મળવા માટે તડપી રહ્યો હતો. તેના પિતા તેને લેવા માટે આવ્યા હતા, પણ એ તારા માટે જંગલ છોડીને જવા નહોતો માંગતો. પણ એ જ સમયે તારી આ ખબર પહોંચી ગઈ અને દુઃખી થઈને એના પિતા સાથે આ જંગલ છોડીને જતો રહ્યો. આ શું થયું? આ સાંભળી ચિંકુ હેરાન થઈ ગયો. માસ્ટરજી, મારે હમણાં જ પપ્પાને મળવું છે, હમણાં જ. હા હા ઠીક છે, પણ આપણે આપણી સાથે હાથી અને ગેંડાને લેવા જોઈએ. હા, એમને પણ સાથે લઈ લઈએ. સારસનું ઝુંડ રેબિટ, ચિંકુ અને તેમની સાથે હાથી અને ગેંડો પણ તેમની મદદ માટે જંગલથી નીકળી પડ્યા. થોડી વારમાં એ શિકારીના ઘરે પહોંચી ગયા. તેમણે જોયું કે ટિન્ટિન એક પાંજરામાં કેદ છે. ચિંકુ, પપ્પા, તમે આ પિંજરામાં શું કરો છો? મારા પિતા સારા માણસ નથી. તેઓ મારી મદદથી જંગલના જાનવરોને પકડવા માંગે છે. તું ચિંતા ના કર ટિન્ટિન, હવે અમે તને આઝાદ કરાવીશું. હાથીએ ટાળાને પોતાની સૂંઢમાં ભરાયું અને પૂરું જોર લગાવીને તેને ફેરવ્યું, અને તાળું તૂટી ગયું. યસ! ત્યાં જ ટિન્ટીને ગેટ ખોલ્યો અને પાંજરામાંથી બહાર નીકળ્યો. પપ્પા! ટિન્ટિન ચિંકુને ભેટી પડ્યો અને બંનેની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા. અરે, આ શું ચાલે છે? આટલા બધા જાનવર! મારી બંદૂક ક્યાં છે? શિકારી આમ તેમ તેની બંદૂક જોવા લાગ્યો. ચલો, અમે તારી કંઈક મદદ કરીએ. આમ કહી બધા સારસ તેની ઉપર તૂટી પડ્યા. તેમણે તેનું માથું ખેંચ્યું અને તેના હાથને પૂરી રીતે તેમના પંજાથી ઘાયલ કર્યા. પછી ગેંડાએ એવી તો ટક્કર મારી કે તે બારીમાંથી સીધો બહાર નીકળી ગયો. તું જલ્દીથી મારી પીઠ પર બેસી જા ટિન્ટિન. હાથીએ ટિન્ટિનને તેની પીઠ પર બેસાડ્યો અને બધા જાનવર ફરીથી જંગલમાં પહોંચી ગયા. જંગલે પહોંચીને બધા જાનવરોએ ટિન્ટિનનું સ્વાગત કર્યું.
હવે ટિન્ટિનને બધું સરસ લાગતું હતું. રેબિટ પણ ચિંકુ અને ટિન્ટિનને મેળવીને ફરીથી ખૂબ ખુશ હતો. હવે દુઃખનો પડછાયો દૂર દૂર સુધી કોઈને દેખાતો જ ન હતો. અભિમાની મોર અને ચતુર કાગડો. અને ઝરણાના કિનારે જઈને પોતાના પીછાને ખંખેરવા લાગ્યો. વાહ, જ્યારે પણ હું પોતાને જોઉં છું ને તો મને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે. મારી શાન તો જુઓ, આ મારી પ્યારી ગરદન અને મારા સુંદર ચમકતા પીંછા. આ આખા જંગલમાં આવા પીંછા કોઈના નથી. હું અને મારા પીંછા બધા પક્ષીઓ કરતા જુદા છે. જોવામાં આટલો સુંદર અને વાતોમાં આટલો ખરાબ. આ મોરને સુધારવા માટે એને અચ્છાઈનો પાઠ ભણાવવો જ પડશે. બર્ડલેન્ડ જંગલમાં રાજા ઈગલના શાસનકાળમાં ત્યાંના બધા પક્ષીઓની જિંદગી ખુશખુશાલ હતી. અહીં દરેક પક્ષીની પોતાની આગવી ઓળખ હતી, જે આ જંગલની ખૂબસૂરતીને ચાર ચાંદ લગાવતી. આ જંગલમાં એક મોર પણ હતો જે દેખાવમાં ખૂબ જ સુંદર હતો. એના પીછા સૂરજના કિરણોમાં સુંદર મજાના હીરા જેવા ચમકતા. આ જ કારણ હતું કે સુંદર મોરની ચર્ચા આજુબાજુના બધા જંગલોમાં થતી હતી. જરા પેલા મોરને જુઓ, કેવો અભિમાની થઈને આમ તેમ ફરે છે, જાણે એને કોઈની જોડે વાત કરવાની જરૂર જ નથી. મને તો લાગે છે એ વિચારતો હશે કે આ જંગલ એનું જ છે. સાચું કહ્યું તમે. આમ તો કોઈના જોડે વાત જ નથી કરતું, પણ જ્યારે બોલે છે ત્યારે પોતાના જ વખાણ. હું તો સાંભળીને બોર થઈ ગઈ છું. હા, એ વાત તો છે, પણ બધાને એની સુંદરતા જ ગમે છે. હું કોઈ એવા પક્ષીને નથી ઓળખતો કે જે એનો વ્યવહાર પસંદ કરતું હોય. મોરે તો તેમની વાતો સમજી લીધી હતી. મોરે પોતાની છાતીને વધુ ફૂલાવી અને ઝરણાના કિનારે જઈને પોતાના પીછાને ખંખેરવા લાગ્યો. વાહ, જ્યારે પણ હું પોતાને જોઉં છું ને તો મને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે. મારી શાન તો જુઓ, આ મારી પ્યારી ગરદન અને મારા સુંદર ચમકતા પીંછા. આ આખા જંગલમાં આવા પીંછા કોઈના નથી. હું અને મારા પીંછા બધા પક્ષીઓ કરતા જુદા છે. બધા પક્ષીઓ એની વાત સાંભળીને મોઢું બગાડતા હતા. ત્યાં જ એક ડાળ પર બેઠેલો કાગડો મોરની વાહવાહી સાંભળતો હતો, પણ એના ચહેરા પર એક સ્મિત હતું. જોવામાં આટલો સુંદર અને વાતોમાં આટલો ખરાબ. આ મોરને સુધારવા માટે એને અચ્છાઈનો પાઠ ભણાવવો જ પડશે. કાગડાના મગજમાં જરૂર કંઈક ચાલતું હતું. સાંજ પડતાની સાથે તે મોર પાસે ગયો. જંગલના સૌથી પ્યારા, ખૂબસૂરત અને મહાન પક્ષી તો તમે જ છો. ખબર નથી પડતી કે તમારી સુંદરતા વિશે શું શું બોલું. આ સાંભળી મોરને થયેલું અભિમાન વધારે વધી ગયું. ખૂબ જ આભાર કાળા કાગડા. તું પણ એ જ વિચારે છે ને કે તું પણ કદાચ મારી જેમ સુંદર હોત. તારી પાંખો પણ મારી પાંખોની જેમ સુંદર હોત. હા, હું તો એવું જ વિચારું છું, પણ જંગલના બીજા પક્ષીઓ એવું નથી વિચારતા, કારણ કે તેઓ મારી જેમ તમારા વખાણ નથી કરતા ને. હા, એ વાત તો છે. બની શકે કે મારી ઈર્ષ્યા કરતા હોય, કે પછી મને જંગલનું સૌથી સુંદર પક્ષી સમજતા જ નથી. જો એવું હોય તો તમે જ સાબિત કરીને બતાવી દો ને કે તમે જ જંગલના સુંદરમાં સુંદર પક્ષી છો. આ સાંભળી મોરે પોતાની આંખો નાની કરતા સવાલ પૂછ્યો. ભલા એ કેવી રીતે? તમે ક્યારે વિચાર્યું છે કે વાદળોમાં ઉડતી વખતે તમે કેટલા સુંદર લાગશો? વાદળોની ઉપર ઉડવાનું, આ વિશે તો મેં ક્યારેય વિચાર્યું જ નથી. દરરોજ ઘણા પક્ષીઓ વાદળોની ઉપર ઉડે છે, પણ તેઓ કંઈ ખાસ જોતા નથી. પણ તમે વિચારો કે તમે જ્યારે વાદળોની ઉપર ઉડશો અને સૂર્યના કિરણો તમારા પીંછા ઉપર પડીને સોનેરી સોનેરી દેખાશે,
તો કેટલા સુંદર દેખાશે. તારો આ આઈડિયા તો મને બહુ જ ગમ્યો છે ભાઈ. જો હું વાદળોની ઉપર ઉડીશ ને તો સમજી જશે કે હું જ આ જંગલનો સૌથી સુંદર પક્ષી છું. તો સારું, આવતીકાલની પહેલી કિરણ સાથે જ તમે આ બધાને આ કારનામું કરીને બતાવી દેજો. હું બધાને ઝરણાના કિનારે લઈ આવીશ. હા, તો નક્કી. આ સાંભળી કાગડો હસ્યો અને પછી ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે સવારે કાલુભાઈ, તમે અમને બધાને અહીંયા કેમ લાવ્યા છો? હા, કહો કે શું ખાસ વાત છે? ત્યાં જ મોર બધાની સામે આવ્યો. આજે બધા જોશો મારી સુંદરતાનો એક ખાસ નમૂનો. આમ કહી તે એક ટેકરા પર ચઢ્યો અને પોતાની પાંખો ફેલાવીને કૂદકો માર્યો. તેણે પૂરી શક્તિ સાથે પોતાની પાંખો ફફડાવી, પણ એની ભારે પાંખો એને ઉપર લઈ જવાને બદલે નીચે લાવી રહી હતી. અરે, આ શું થઈ રહ્યું છે? તેણે પૂરી શક્તિ લગાવીને પાંખોને ફફડાવી, પણ ઉપર જવાને બદલે તે ધડામથી નીચે જમીન પર આવીને પટકાયો. બાજ અને ચીલ પોતાની પાંખોમાં મોઢું છુપાવીને હસવા લાગ્યા. ત્યાં ટીનું ચકલી અને મેનાના મોઢામાંથી હસવાનું નીકળી ગયું. પોપટ કાગડાને ઈશારા કરતા આંખ મારતો હસવા લાગ્યો. એવામાં ઈગલ રાજા ત્યાં આવી પહોંચ્યા. શું ચાલી રહ્યું છે? તમે બધા આમ કેમ હસી રહ્યા છો? ઈગલ રાજા, મોરે તેની સુંદર પાંખો વડે ઉડવાનો પ્રયત્ન કર્યો, પણ તે નીચે આવીને પટકાયો. ખૂબ ઘમંડ હતો ને તને પોતાની ઉપર, અહંકારી. ક્યારેક તો હારનો સામનો કરવો જ પડે છે. પણ તને ઉડવાનો વિચાર કેમ આવ્યો, મોર? ત્યાં જ મોરની જગ્યાએ કાગડાએ જવાબ આપ્યો. મોર તેની સુંદરતાને લીધે ઘણા અભિમાનમાં આવી ગયો હતો. એ કહેતો હતો કે તે જંગલનો સૌથી સુંદર અને લાયક પક્ષી છે. એના કારણે તે કોઈની સાથે બોલતો પણ ન હતો. જે પાંખોને કારણે તે પોતાને આટલો સુંદર કહેતો હતો ને, મેં બસ એટલું જ કીધું કે આ પાંખોની મદદથી તારે સૌથી ઉપર ઉડીને બતાવી દેવું જોઈએ અને સાબિત કરવું જોઈએ કે તું જે પણ વિચારે છે અને કરે છે તે બરાબર છે. આશા છે કે તેને આજે ખબર પડી ગઈ હશે કે બહારની સુંદરતા કરતા અંદરની સુંદરતા, સારો સ્વભાવ અને લાયકાત વધારે મહત્વ ધરાવે છે. આ સાંભળી મોરે માથું નીચું કર્યું અને બોલ્યો, હું તમારા બધાની માફી માંગુ છું. હવે મને ખબર પડી ગઈ છે. અત્યાર સુધી હું અભિમાનમાં જીવતો હતો. હું વિચારતો હતો કે મારી સુંદરતા મને શ્રેષ્ઠ બનાવે છે, અને આજે મેં બધાને બતાવ્યું કે હું કેટલો મૂર્ખ છું. અને પછી ઈગલ રાજાએ હળવેથી મોરના ખભા પર પોતાની પાંખો મૂકી અને બોલ્યા કે સાચી સુંદરતા સુંદર પાંખો કે રંગોથી નહીં, પણ દયાની ભાવના, મીઠી બોલી અને બીજા માટે દિલમાં સન્માનથી આવે છે. આ વાતને હંમેશા યાદ રાખજે. આ સાંભળી મોરે ગરદન હલાવી સહમતિ બતાવી. થોડી વાર પછી તે પોપટ પાસે પહોંચ્યો અને બોલ્યો કે મીઠું, તું ડાળ પર બેઠેલો કેટલો સરસ લાગે છે. ખબર છે, તને તો શહેરોમાં પણ લોકો ઘરમાં રાખે છે, કેમ કે તું બહુ સુંદર છે અને સારું બોલે છે. આ સાંભળી પોપટ હેરાન થઈને બોલ્યો કે મોર, તું મારા વખાણ કરે છે? હા, કારણ કે તું વખાણને લાયક છે. ખરેખર તારી જોડે આ સાંભળી બહુ સારું લાગ્યું મોર. ત્યાંથી મોર કોયલ પાસે ગયો કે જે ડાળ પર બેઠી બેઠી ગીતો ગાતી હતી. કોયલ, તારો અવાજ બહુ જ પ્યારો છે. જ્યારે તારું ગીત કાનમાં સંભળાય છે ને તો દિલને બહુ જ સારું લાગે છે. ઓ પ્રિય મોર, તારો ખૂબ ખૂબ ધન્યવાદ. હું ખાસ તારી માટે હજુ સારું ગાઉં છું. આમ કહી કોયલ ગીત ગાવા લાગી અને મોર તેને સાંભળવા લાગ્યો. હવે બધાને મોરનો સ્વભાવ સારો લાગવા લાગ્યો હતો. મોર બધા સાથે સારી રીતે વાત કરતો અને બધા પક્ષીઓ આ વાતનો શ્રેય
કાગડાને આપતા હતા, કેમ કે તેના કારણે જ મોર શીખી શક્યો કે સાચી સુંદરતા તો આપણા દિલમાં છે, બહારનો દેખાવ કામનો નથી. દયા અને સન્માન સૌથી સુંદર ગુણ છે જે તમને સુંદર બનાવે છે. અને આ રીતે બર્ડલેન્ડ જંગલ પહેલા કરતાં પણ વધારે સુંદર અને શાંત દેખાવા લાગ્યું.